આ શું વિચારમાં છે તું? એ મૂંઝવણ છે તને? હા, હું એ જ વિચારું છું કે દર વર્ષે તો અશોક વીરપસલી કરવા આવે છે. જો આ વર્ષે નથી આવ્યો, મને લાગે છે કે ઓલા વિનુભાઈએ એને મોકલ્યો જ નહીં હોય. ખરો માણસ છે એ. આ તું કે ન કે એ મને ખબર જ હતી. આ માણસ છે ને હવે માથા ફરેલ માણસ છે. એને સંબંધોની ગરિમા એમ જાળવવી એ કંઈ ખબર જ નથી પડતી. વાર તહેવાર બધું મેન્ટેન કરવું પડે પરિવારમાં. અરે હું એમ કહું છું, ચાલો વેવાઈ વેલા સાથે જમાઈ સાથે એને જે પણ ગુસ્સો હોય માયનું હોય, પણ એની દીકરી સાથે વેરવાળે છે એ કેવો માણસ કહેવાય? આ દીકરીની ભાવનાને કે એની લાગણીને સમજવાની હોય. વાર તહેવારમાં તો શું છે કે ભાઈ બહેનો આવે જાય તો એ બેનો પ્રેમ જળવાયેલો રહે. બીજું કાંઈ નહીં. આપણી મીરા અંદર અંદર કેટલી મૂંઝાતી હશે. એને એવું નહીં થતું હોય કે જો મારો ભાઈ ન આવ્યો, પણ કોણ આને સમજાવે? એ આ છે ને સંબંધો મીઠા રાખવા જોઈએ, મીઠા કરવા જોઈએ. બગડી ગયા હોય ને તો એની જગ્યાએ ખાટા કરી નાખે ને હાવ બગાડ નાખે ને કાં ધડમૂળથી કાપી જ નાખે છે. એની જીભ છે ને લોઢું છે, લોઢું તલવાર જેવી ધાર છે. હું એમ કહું છું કે ચાલો સમાજમાં કુટુંબના માણસો સાથે હોય વ્યવહાર, ખરાબ વ્યવહાર હોય એ લોકોને, કે ક્યારેક કંઈક એવો પ્રસંગ બન્યો હોય ને એટલે ન બોલવાના સંબંધ હોય, પણ વેવાઈ વેલા હારે તો કોઈ ન બગાડે. આવો માણસ, આપણે દીકરાના માવતર છીએ તોય આપણે એની સાથે કેવું સારી રીતે બોલીએ. એ દીકરીના માવતર છે તોય પાછું રીચાબેનનો સ્વભાવ બહુ સારો. આનો સ્વભાવ ખબર નહીં કેવો છે. કોણ જાણે ગળ સુધીમાં એની ફઈએ હું પાયો છે ને એ કંઈ ખબર પડતી નથી. સાચી વાત છે. કોઈની દુશ્મની કોના પર ઉતારે છે. આ છે ને સંસ્કાર પડ્યા હોય ને જાય નહીં. હા, અરે મારે છે ને મીરાને બિચારીને સમજાવવી પડશે. જો કે આમ તો એ જાણે જ છે કે એના પપ્પાનો સ્વભાવ એવો છે એટલે એ ભાઈને નહીં મોકલે, પણ તોય બિચારીનું મન મૂંઝાય તો ખરું ને. હવે વર્ષમાં એકવાર તહેવાર આવતો હોય બધો. આ છે પછી ભાઈ બીજ છે. હવે જો એ ત્યાંથી મોકલે જ નહીં તો આ બિચારી શું કરે? ફોન કરે તો ઓલો સાંભળે જ નહીં કોઈ ત્યાંથી. તો સાચી વાત છે. બાકી જો આપણા ઘરમાં ખાવા પીવાની કાંઈ ચિંતા છે? કેવું મજાનું ઘર છે, બધાય સારા છે, તોય જો એના શરીરે વળે જ જરાય ખાય છે તોય. કારણ કે આખો દી એના પપ્પાના સ્વભાવને લીધે એ અંદર અંદર મૂંઝાયા કરે. બયા કરતી હોય બિચારી. ન કહેવાય ને ન સેવાય એવી દશા છે એની. એ વિનુભાઈને છે ને રૂપિયા પૈસા કાંઈ તકલીફ નથી. એ ભગવાને સારા દિવસો આપ્યા છે, સુખ આપ્યું છે, તો શાંતિથી ભોગવે ને. હું બળતરા કર્યા કરતા હશે ને લોકોને દુઃખમાં નાખ્યા કરે. હા, આ કેવું છે ખબર તમને? ઓલા ઘાસની ગંજી પર બેઠેલા વાઘ જેવું. એ ન ખાય ન ખાવા દે. આ એવા છે. એ પોતે સુખ ભોગવતા નથી ને બીજાને શાંતિથી રહેવા નથી દેતા. બસ ઓલા ડાઘ્યા કૂતરાને જેમ ખાઓ 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 ભો ભો કર્યા કરે. એ પૈસો હું કામનો? જે સંતોષ ન આપે, ખુશી ન આપે, શાંતિ ન આપે, એ પૈસાને હું. મને તો એવું લાગે છે એ એના સગા સંબંધીઓ છે ને એની પાસે કોઈ જાતાય નહીં હોય, બેહતાય નહીં હોય. એ બળાપો આપણા પર કાઢે છે. આમ તે થોડું હાલતું હોય છે. આને કઈ માણસાઈ ન કહેવાય. નો જ કહેવાય. આ તો મને તો એવું લાગે ઓલું આપણે ઇતિહાસમાં નથી દુર્વાસા મુનિ એના કરતા 10 ગણો ગુસ્સો છે ને. અને એ વગર વાકે કોકને લઈ ગયું. હા, તમે વાતમાં હોવ ને તમને ગુસ્સો કરે ને તો સમજ્યા, પણ આ તો વગર વાકે બધાને ખોટા બધાને બસ એ પોતે જ સાચા, બીજા બધા ખોટા. તમને ખબર, કોઈ પણ માણસની અવળ વાણી અને એનો ખરાબ સ્વભાવ એ કોઈને પ્રેમી થવા ન દે. બધા એનાથી દૂર ભાગે. આપણે એમ કહેવત છે ને, નરહાથી નારાયણ વેગળો. બસ આ એના જેવું જ છે. લ્યો, એને ગુસ્સો એને મુબારક હો ભાઈ. આવો ગુસ્સો હોય ને તો મારે તો છે ને સંબંધ પહેલેથી કાપી જ નાખવા પડે. પણ શું થાય, દેવાય છે એટલે કેવા બધું રાખવા પડે સંબંધો. સાચી વાત છે. અશોક, હા આજે વીરપસલી છે બેટા. તું મીરાના ઘરે જવાનો છે ને? હા મમ્મી, જવાનો છું ને, પણ કેમ તમે આવું પૂછો છો? આવું ન પૂછું તો બીજું શું પૂછું? કેમ? હું દર વર્ષે જ આવું છું, મને કોઈ દિવસ તમે નથી પૂછ્યું, અને આ વર્ષે જ કેમ પૂછો છો? મમ્મી, જો ઘરે બધું કામ પતી ગયું હોય ને તો પછી હું પણ મારા ઘરે કાંટો મારી આવું. પણ શું થયું છે? તમે લોકો કંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે. હા બેટા,
થોડી વાર પહેલાં તમારા સસરા મને એમ કહીને ગયા છે કે આ વખતે વીરપસલી માટે અશોકે મીરાના ઘરે નથી જવાનું. પણ કેમ મમ્મી? હું બેનના ઘરે જાઉં એમાં પપ્પાને વાંધો શું છે? હા મમ્મી, આ તો ભાઈ બહેનનો તહેવાર છે ને, ભાઈએ બહેનના ઘરે જવું જ જોઈએ. બેટા, એ તો મને પણ સમજાય છે, પણ આ તમારા સસરાને કોણ સમજાવે? આ થોડા દિવસ પહેલા આદિત્ય કુમાર અને મીરા અહીંયા આવ્યા અને જે ઝઘડો થયો એ બાબતને પકડી અને હજુ બેઠા છે તમારા પપ્પા. પણ મમ્મી, આમાં મારો શું વાંક? આ તો ભાઈ બહેનનો પ્રેમ છે ને, અને દર વર્ષે એ મને રાખડી બાંધે, તો પપ્પા આ ના પાડે એ થોડું હાલે? અશોક, તમે પપ્પાની વાતને ભૂલી જાઓ અને તમે મીરાબેનના ઘરે જાજો. હું તમને કહું છું ને, કારણ કે મીરાબેન પણ ત્યાં રાહ જોઈને બેઠા હશે તમારી કે હમણાં મારો વીરો આવશે અને મારા હાથેથી રાખડી બંધાવશે. હા, વાત તો સાચી છે, જવું જોઈએ, પણ બેટા મારું માનવું એમ છે કે આ વર્ષે માંડી વાર, તું નહીં જા. જો તું જઈશ અને ખોટો ઝઘડો વધ્યો તો ઘરમાં અને ન થવાનું થયું તો આપણે લોકો ઉપાધિમાં મુકાઈશું. અશોક નહીં જાય તો પણ એ વસ્તુ તો થવાની જ છે ને. બેનબાના ઘરે એમના સાસરીવાળા એમને સંભળાવશે ને કે આજે એટલો મોટો તહેવાર હતો અને તારો ભાઈ જ ના આવ્યો. હા, અને વાત સાચી છે તારી બેટા, મીરાને સાંભળવું પડશે, પણ તને ખબર છે તારા પપ્પા ગુસ્સામાં એમ કહેતા ગયા છે કે જો અશોક ત્યાં વીરપસલી કરવા જશે ને તો આ ઘરમાંથી હું એ લોકોને કાઢી મૂકીશ. હા મમ્મી, આ વર્ષમાં એકવાર તહેવાર આવે છે, શું મારે ત્યાં ન જવું? તમે મારા પપ્પાને સમજાવી દો ને. સમજાવું છું બેટા, પણ તારા પપ્પા નથી સમજતા અને મને ખબર છે કે એ સમજશે પણ નહીં. મમ્મી, તમને એવું નથી લાગતું કે હવે આ પપ્પાનો ત્રાસ વધતો જતો હોય? અત્યાર સુધી તો આપણે આ વાતને લાઇટલી લેતા હતા, પણ આ વાત હવે સિરિયસ થતી જાય છે. જોજો આ વાત આપણા બધાના સંબંધના બગાડે. હા, અને ડર તો મને એ જ લાગે છે બેટા કે આ વાતથી આપણા બધાના સંબંધ ન બગડે, અને જો આમ થયું ને બેટા તો લખી રાખજે, કોઈના ઘરે આવરો જાવરો નહીં કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગઈ બેન? હા, આવી જ છાવ ને ભાઈ, ખબર તો છે દર રક્ષાબંધન એવું જાતે આવી તને રાખડી બાંધું. આ વખતે કેમ ભૂલી જાવ? હા, અને તને જ યાદ કરતા હતા, કારણ કે તું આવે ને પછી હું બેનના ઘરે જાઉં. હા, આજે મીરા દીદીને ત્યાંય જવાનું બાકી છે. હા, પણ સ્વીટી બેન, તમે લકી છો કે તમને તમારા ભાઈને રાખડી બાંધવાનું સુખ મળશે. તમારા ભાગ્યમાં લખ્યું છે. પણ અશોક મીરાબેન બાને ઘરે નથી જવાના. કેમ? બેટા, આ થોડા દિવસ પહેલા તારા જીજુ અને બેન સાથે જે મગજમારી થઈ ને એને લઈને તારા પપ્પાએ આજે સવારમાં મારી સાથે બહુ મોટો ઝઘડો કર્યો. એમણે કહ્યું કે જો અશોક મીરાને ત્યાં રાખડી બાંધવા જશે તો હું આ ઘરમાંથી બધાને કાઢી મૂકીશ. આ પપ્પાએ વાતને પડતી મૂકી જ નથી. ના જમાઈરાજ, એ તો દિવસે ને દિવસે આ જીદને વધારે પકડીને ચિંગમની જેમ લાંબી કરે છે. પણ મમ્મી, તમારે એને સમજાવાય તો ખરી ને, ગમે તેમ આ ઘરનું જ લોહી છે ને, અને રક્ષાબંધનના દિવસે થોડી આવી રીતના કરવાનું હોય. અને મમ્મી, તમારે આ વાત આને કરવાની શું જરૂર હતી? કેમ નહીં? એ પણ આપણા ઘરના સદસ્ય જ છે ને. હા ભાઈ, એમનાથી કોઈ વાત છુપી ના રાખવી જોઈએ. અને મારી માનો ને તો હું તો કહું છું કે તમે મીરાબેનના ઘરે જાઓ. અને જાવ નહીં તો જવાનું જ છે. કદાચ પપ્પા ગમે તે બોલે અને અનબન બની છે તો ગમે ત્યારે સુધારો આવવાનો જ છે. એની માટે થઈ રક્ષાબંધન ઉપર ભાઈ બહેનના સંબંધ થોડીને તોડી નાખવાનો હોય. એ પણ આટલું લાંબુ ક્યાં વિચારવાની જરૂર છે? બેનના ઘરે જઈને રાખડી બાંધી તરત પાછા વહી આવો, ક્યાં પપ્પાને ખબર પડવાની છે? વાત સાચી છે, પણ તમારા સસરાને તમે ઓળખતા નથી. બાજ નજર છે, આ
આખા ગામમાં ગુવડની જેમ ફરે છે. કોણ ક્યાં ગયું, શું કર્યું, એ બધી જ પંચાયત હોય. મને ને એવું લાગે છે પપ્પા ને હાવ સ્વાર્થી થઈ ગયા છે. બસ પોતાનું જ વિચારે છે. સબત ક્યાં અને ઈ આ ઘરની દીકરી છે. કાલ સવારે સાસરી વાળા શું બોલશે એને? એટલે બેન આ અત્યારે અડધા ગામ મારે વ્યવહાર બંધ થઈ ગયો છે આ પપ્પાને લીધે. મને લાગે છે એ સ્વાર્થી નહીં, એનો મગજ સટકી ગયો છે. અરે. આ ઉંમરની હારવાર મગજ જ બેન મારી ગયો. તમે લોકો એ ટોપિકને ક્યાંનો ક્યાં લઈ જાઓ છો? એ બધી વાત અત્યારે મહત્વની નથી. મહત્વની વાત એ છે કે મીરાબેનના ઘરે જાવું કે ના જાવું. જવું એટલે જવું. બરાબર છે, મીરાબેન ને ત્યાં જવાનું જ છે. એવું હશે ને તો અમે લોકો પપ્પાને સમજાવશું. પણ ભાઈ, રક્ષાબંધન છે, એક તો રાખડી બાંધવાનું ચૂકાય નહીં, અને બે નહીં ત્યાં તમારી રાહ જોતી હશે. હું રાખડી બાંધી દઉં ને એટલે તમે બંને સીધા નીકળો મીરા દીદીને ત્યાં. ઠીક છે, તો હું તમારા માટે થાળીને તૈયાર કરીને લાવું છું. અને ભાઈ, આમ જો જરાય ઉપાધિ ન કરતો. પપ્પાનો સ્વભાવ છે ભડભડિયો, બોલી જવાનું, પછી કઈ મનમાં હોય નહીં, એટલે બંધાઈ આવવાની રાખડી. ચિંતા કરવા એમાં હું ન હોય, હું મારા સસરાને સારી રીતે ઓળખું છું. તમે શાંતિ રાખો ને. ઈ હું અહીંયા આ બોલાવા આવ્યા કે લગાવવા આવ્યા તમે? લગાવવા નથી આવ્યો, કેવા આવ્યો છું કે કાંઈ પણ થાય આપણે મીરાબેનની અહીંયા રાખડી બાંધાઈ આવી, પછી ઝઘડો થવાનો હોય તો થવાનો જ છે, સમજી લો. આહાહા, તમે લોકો આ નક્કી તો કરો છો, પણ મારું તો છે ને મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. પણ મમ્મી, પપ્પા એક છે ને આપણે અટલા છીએ, એટલે પપ્પાનો મત લ્યા, આવી ગયા. હાલે. જો મારા ભાઈ, હું તો તને આ રાખડી બાંધું છું, તું હંમેશા ખુશ રહે અને તારી રક્ષા માટે. પણ મારી એકની દુઆ નહીં, મીરા દીદીની દુઆ પણ તારી માટે બહુ જરૂરી છે. હા એટલે બેન, પપ્પા કદાચ ગમે તે બોલે, આપણા બધા ભાઈ બહેનનો સંબંધ તો લોહીનો છે, એટલે ગમે તે થાય તારે એની રક્ષા પણ કરવાની છે અને મારી પણ. હા બેન, હા તારો પ્રેમ મારી હારે છે ને, એટલે જ હું અત્યારે આટલો આગળ વધી શક્યો છું. ચાલો તો હવે આપણે એક કામ કરીએ. તમે અહીં આવ્યા છો તો રોકાજો, અને અમે લોકો મીરાબેનના ઘરે જઈને આવીએ. હા હા, જાઓ ભાઈ. ચાલ બેન, રોકાજો. હા હા હા. ચિંતા કરતો નહીં. બેસો ને જમાઈ. હા હા. હું શું કહું છું, હા સસરાનું બીજું કાંઈ થાય એમ નથી? શું કરવું છે બીજું? એટલે જે અત્યાર સુધી નથી જોઈ. અમને તો બોલવાની આદત છે મમ્મી, મસ્તીખોર છે ને. પણ તમે ચિંતા ના કરો. અને અમસ્તે રક્ષાબંધન છે, તમે હસો થોડાક. આમ જો પપ્પા કંઈક કહેશે ને તો અમે બધાય છીએ, જોઈ લેશું. પછી સમય નથી આવ્યો ને. એમને નહીં હશે, ગલગલિયા કહે. બસ હવે જો હશે ને. તું રડ નહીં. તું રડીશ તો શું થશે? અશોકભાઈ અહીંયા આવી જશે. અરે તું, હું કહું છું ને, તું એને ફોન કર. તું ફોન કરીશ ને તો એ તારી વાત જરૂર માનશે અને જરૂર આપણા ઘરે આવશે. ના, હું કોઈને જબરજસ્તી બોલાવવા નથી માંગતી. એના મનથી આવે ને તો સારું, બાકી કંઈ નહીં. અરે પણ એ તો આવવા માંગતા જ હશે, પણ તારા પપ્પા એમને નહીં આવવા દે. તને ખબર છે ને, એમાં એનો શું વાંક છે? અને તું આમને આમ ઉદાસ રહીશ, રડ્યા કરીશ તો તારી તબિયત ખરાબ થશે. ભલે મારી તબિયત ખરાબ થાય, પણ આજે થાય છે ને બધું ખોટું છે. પપ્પાને તમારી દુશ્મનીમાં ભાઈને શું લેવા દેવા હોય? એને તો આવવું જોઈએ ને, એને તો ખબર પડવી જોઈએ ને. અરે શું કરે છે મારી બેન? ભાઈ તું અરે હાથી? આવો આવો. તમે અચાનક ક્યાં એમ? આજે ભાઈ બહેનનો તહેવાર છે તો મારે તો આવવાનું જ હતું ને. સારું કર્યું. આ તમારી બેન ક્યારની રડતી હતી. બેન તું દુઃખ ન લગાડ.
મારે પપ્પાના લીધે આવવામાં થોડું મોડું થયું. હા મને તો એમ જ હતું કે તું આવીશ જ નહીં. તું પણ પપ્પા જેવો થઈ જઈશ કે દીકરી ભલે ગમે તે કરતી હોય પણ એની ખબર પણ નહીં પૂછવાની. બેન આ કેવી વાત કરે છે તું? આ વર્ષમાં એકવાર આ તહેવાર આવે છે ભાઈ બહેનનો, તો હું કેમ ના આવું? બેનબા, સાચું કહું ને તો અમે લોકો મારવાડ આવ્યા છીએ. પપ્પા તો જીદ પકડીને બેઠા હતા કે અમારા ઘરેથી કોઈ પણ તમારા ઘરે નહીં આવે, અને ખાસ કરીને અશોક. પણ હું, મમ્મી અને સ્વીટીબેન અમે બધાએ તમારા ભાઈને સમજાવ્યા અને એમને કન્વિન્સ કરીને અહીંયા લઈને આવીશું. હા બેન, મારી લાગણી તારી સાથે છે ને એટલે હું પણ રહી ન શક્યો અને અમે જલ્દી આવ્યા. સારું કર્યું, તમે તો સમજ્યા. હા, પપ્પા તો સમજતા નથી, પણ તમને લોકોને તો એમ થયું કે બહેન રડતી હશે, ઉદાસ હશે, અને તહેવારના દિવસે જો તમે એની પાસે ન આવ્યા હોત ને તો ખબર નહીં આજે આખો દિવસ મીરાનો કેવો દિવસ જાત. હા ભાઈ, પપ્પાના સ્વભાવના કારણે બધું જ બગડી ગયું છે. પપ્પા તો બધા સંબંધોમાંથી હાથ ધોઈને બેઠા છે અને હવે કોણ જાણે શું ઈચ્છા છે એમની કે તું અને હું પણ બધાથી તરી વળીએ, એકલા થઈ જઈએ. કુટુંબ, પરિવાર, ભાઈ, સમાજ આ બધું તો પહેલાં જ મૂકી દીધું તું. રહ્યું હવે એક મારા સસરાનું ઘર, એમણે અહીંયા પણ બગાડ્યું. બેનબા, આજે આવા સારા દિવસે બધી વાતને ભૂલી જઈએ. અને જુઓ, તમારા ભાઈ આવ્યા છે. હા, હું આવું. બનેવી શું કહું, મારી બેન મને બહુ યાદ કરતી હતી ને. હા, પણ હવે જતી વખતે તમને કંઈ તકલીફ તો નહીં થાય ને? અરે કંઈ નહીં થાય, અને કદાચ તકલીફ થાય ને તો પણ કંઈ વાંધો નહીં. હા, વધીને પપ્પા બીજું તો શું કરશે? અમારી સાથે ઝઘડો કરશે, અમારી સાથે નહીં બોલે, અમને ઘરમાંથી કાઢી મૂકશે એ જ નહીં. બસ ભાભી, જે થશે એ જોયું જશે. પહેલાં હું રાખડી બાંધી દઉં. અને બેન હાલે તું કહેતી હતી ને કે તારી પાસે ફોન છે એ મને બહુ ગમે છે. આજથી છે ને તારો. ભાઈ, ફોનની શું કિંમત છે? તારો આ પ્રેમ છે ને એ જ મારા માટે બહુ છે. ફોન મારી નથી જોઈતું. નહીં બેન, તું આ ફોન રાખ, મેં આમાંથી મારું સિમ કાર્ડે કાઢી નાખ્યું છે. હા બેનબા, હવે પ્રેમથી આપે છે તો પછી રાખી લે ને. પણ એની ઈચ્છા હોય તો એને માનવું જોઈએ.